जय मुरलीधर मित्रों, जय मां मोगल। हूँ छुं प्रवीण करमूल लईने आवी गयो छुं तमारा माटे नवो व्लॉग। जो आ माल जोईने तमने नक्की तो थई ज गयुं हशे के आपणे आज प्रोग्राम करवा आवी गया हई रामलाभाई। अने आपणे जो है ने खीचड़ीनो प्रोग्राम करवानो है। खीचड़ी अने ओसामण। ओसामणनो आपणे स्पेशियल कारीगर कानभाई ने तेड़ाव्या है ने जो माल तमने देखाड़ी दऊं बधुं। केमेरामेन अहीं आवी जाओ એટલે તમને બધું હરખું સમજાવી દઈ। जो આપણે આ છે બધા મસાલા, धाणा जीरू ने मरचां भूकी ने एवं आ छे तेलनो बोटल ने आपणे छे आमां तुरदार जो आ तमने देखाती होय तो। अने आमां छे बधुं पापड़ अने ई ने मीठानी नमकनी थेली आपणे, पछी धाणा जीरू, पछी आमां छे देशी भाषामां कतमोरी कहेवाय अने आपणे रसोईया बधा धाणा भाजी कहेता होय डीके। ने आ छे गरम मसालो ने આપણે આ છે બટેટા અને લીંબુ અને આની કોર જો આ છે મરચાં ને ટમેટા। પછી આપણે ઓલી ગિરનારી ખીચડી બનાવી છે એટલે બધું બકાલું એમાં પડે। આ છે ફ્લાવર ને પત્તા ગોબી, હિન્દીમાં પત્તા ગોબી કહે, આપણે તો એમનેમ કોબી કહીએ એટલે આજ દઈ દઈએ જો કે। ને આમાં છે આપણે મસાલા તમાલપત્ર અને ઈ। પછી આ આપણે છાશ માટે ને ઓસામણ માટે ગ્લાસ। પછી આમાં છે ગોળ અને આંબલી, પછી આમાં ખજૂર, પછી મેન વસ્તુ તો આ જ છે। ઈ શું છે પ્રવીણભાઈ? આ છે ભાઈ આપણે બાસમતી રાઈસ। બાસમતી રાઈસ, હા, જેને આપણે ભાતિયા ચોખા કહીએ ઈ દેશી ભાષામાં। સરસ। પછી વઘાર માટે આપણે અહીંયા ડુંગળી લીધી। પછી આ શું છે? હિન્દીમાં એને પ્યાજ કહેવાય, શું કહેવાય? આને પ્યાજ કહેવાય। પછી આ છે આદુ, આદુ જે હજી આપણે આની અંદર છે લસણ ને તમાલપત્ર ને એવા બધા લસણ છે। પછી બીજું શું છે નીચે? નહીં, બધું લસણ જ છે। તો હવે આપણે સ્ટાર્ટિંગ કરી દેવું મોરવાનું બધું। તો હાલો પછી આગળ મળીએ। આ છે અમારા મોટા ભાઈ। આ આપણે રામલાભાઈ હો, મોટો ભાઈ, મોટો ભાઈ ઉની કરો જો આપણે છોકરો પતરી જો ઊભો છે। આ છે ગુલાભાઈ। ગુલાભાઈ नानी को प्रोग्राम नी तैयारी वाले है बधी। मयूर भाई बेड़िया वदरा जो आपड़े है ने ईसूर चाकू क्યાં ચાકુ? चाकूड़ियों ने ई બધું માં પડ્યું है। સાડી વેકે હે। हां, બધું લઈ આવ્યા હે। કંભાઈ ડુંગળી છે ને? ડુંગળી વા પ્રવીણભાઈ આપણે આજે પ્રવીણભાઈ। હા ભાઈ, ખીચડી ઓહામણનો પ્રોગ્રામ है। હા, मयूरभाई तरफ थी। मयूरभाई बेड़िया वडर तरफ थी। મયુરભાઈ हाँ, ये मयूरभाई આ પોતે એના ઉપર હે। आ डूंगरी थोड़ी है ने ब्राउन कलर नी थई जाए ने હા ભાઈ, પછી બીજું બધું નખા। પછી બધા મસાલા પડશે। હા, આ તો અત્યારે ખીચડીનો વઘાર છે। ઓસામણ બાદનો પછી ખીચડી બધું પાકી જાય ને હા, પછી ઓસામણ બનાવવાનું। હા, લસણ થોડું મોડું નાખવાનું, એનું કારણ હે હા, લસણ કારું પડી જાય એના માટે, થોડુંક બળી જાય। બરી જાય એ। ખીચડી ઓસામણનો વઘાર। આ અત્યારે ખીચડી બને છે। સુગંધ આવે છે સુગંધ જોરદાર આવે હો। એમ બરાબર છે। આ એટલું વાતે અહીં પૂગી આવ્યો જો। હે ઈસુ સુગંધ આવી ગઈ ઈસુ। વાડીએ જે સુગંધ લઈને આવ્યો। હવે આમાં આપણે લસણ અને લીલા મરચા એ પડીએ। ये ओसामण में नाखू जो है मयूर।
હા ઈ મસાલો પછી હજી આમાં બટેકા ભરીએ. બટેકા આવી જાય આના પછી બટેકા આવી છે ને કાનભાઈ? એના પછી બટેકા હો. હા આપણે જો બધા ધુવાળો આવે. આમાં આપણે બટેકા નાખવાના હે. બટેકા નાખી દો. બટેકા નાખી દો. કિલો એક. હો તમે અડધો નું કિલો કીધું તો કાનભાઈ, તો અમે કિલો એક લઈ આવ્યા. પછી હું આપણે અહીં માટી વધી જતા હોય ને. અરે માટીયું કદાચ તમે 15 નું કહ્યું હોય ને, હું 15 નું લખાવું ને એટલે 20 માટીયું નું આરામથી જમણવા થઈ જાય. વાહ. બટેકાને કઈ રીતના મિત્રોને કહી દો, કઈ રીતના આપણે આને પકવવાના? બટેકાને થોડાક હે ને હીર કચા થઈ જાય ને, હજી આ હે ને થોડોક તાપ થોડોક ઓછો પડે છે. તાપ થોડોક ઓછો પડે છે. ડુંગળી હજી સેજ બ્રાઉન નથી થઈ. જો તેલ નકર હે ને તેલ ક્યાં હજી ગરમ નથી થતું બહુ. ના ના તે તો આપતા જરૂરી છે. તેલ ઠરી ગયું જો. હવે આને જરીક આપણે હરખો પકવી લઈ. લીલા વટાણા. લીલા વટાણા બોલાઈ યાદ હતો લઈ લેવાય ને યાર. લીલા વટાણા પડે. લીલા વટાણા મને યાદ ના. ચાલો હવે ફ્લાવર પડશે આપણે. ફ્લાવર પછી બધી જે ગ્રેવી છે ને મસાલાની એ આ ફ્લાવર થોડુંક પાકી જાય ને ખીચડી વધતી બહુ. ના ના કઈ નહીં વધે કાનભાઈ. એમ તમે જો હા શું હે કાનભાઈ? આ આપણે બધા મસાલા હે. ચટણી, મીઠું અને હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો નથી પડ્યો. ગરમ મસાલો તો માથે જ એ તો માથે જ નાખ્યું. કલર આવી ગયો પ્રવીણભાઈ? અરે જોરદાર. હા થોડી ગ્રેવી પાકવા દે કાકા. હા ગ્રેવી પાકવા દેવી. ગ્રેવી પાકી જાય ને પછી આપણે એમાં પડખે તુવેરદાર. એટલે તુવેરદાર વહેલું નાખવાનું કારણ એ કે થોડીક ચડી જાય, નકર કાચી રહે. દર્શક મિત્રોને તમારું મોઢું બતાવો. મોટું તો બતાવી દેશું, એ કઈ કારણ નથી પ્રવીણભાઈ. પણ અત્યારે અમારું ફોકસ આમાં છે. એનું કારણ છે આનો સ્વાદ ન બગડવો જોઈએ. હવે તુવેરદાર પડશે પ્રવીણભાઈ આમાં. આપણે કેટલી હતી કાનભાઈ? તુવેરદાર હતી 1.5 કિલો. 1.5 કિલો. 15 માણસોનું હે. હવે પાણી લઈ લ્યો ખાય હા. પાણી કાનભાઈ હવે પ્રવીણભાઈ હવે પાણી નાખી જાય. હું નાખો પાણી. નાખ ગ્લાસ થી ને ઠલવી જ દો. હલવી દે ભાઈ, વાંધો નહીં. દાદા રેડો દાદા. બધું ના નાખજો કિશનભાઈ. હા પાણી પડે ને? હા પાણી. બસ બસ. હવે કાનભાઈ આને પાણી નાખ્યા પછી હવે આને પાકવા દેવાનું અને ઉકળવા દેવાનું. હા નામી ઉકળી જાય ને આમ પાણી ટૂંકમાં હે ને ઓલો શું કે ઉબારા મારવું જોઈએ. પાણી ગરમ થઈ જાય નામી પછી આમાં આપણે ચોખા ઉમેરી દેવાના.
ઓકે રેડી હાલો, હાલો તો ખીચડી હવે complete. આપણે આ ઉકળી દઈએ પછી જ મળીએ પછી તો અમારે જો આ રાજછી બાપા શું જોઈએ ઓ એ તો સમાચાર જોઈએ એટલે આપણે એમાં બહુ હુચકો પડે નહીં અમારા કાનભાઈ દેવાનંદભાઈ જય મુરલીધર એની જો યારો ભરી જાય નું હવે ખીચડી કરીને ખાવાની છે હા ખીચડી ગરમ વસ્તુ રહે એટલે અટાણે મજા આવે ખાવાની ખીચડી ખાવા દેવું સારું હા એની જો એની રંગત અલગ જ છે ભાઈ એની નોખું જમાવ્યું હે રજવાડી હે હા મારે મોટો ભાઈ આપણે તમે સ્ટાર્ટિંગ માં જોયા ઈ શું કરે બિચારા બકાલ મોરી ભાઈ કોબી નીતિનભાઈ ચોખ્ખા નાખું ને હવે આમાં ચોખા પડશે પ્રવીણભાઈ આપણે એટલે ચોખા બાસમતી અસલ ઈને ચોખાને હે ને હા ઈ તો હાલે ચોખાને ખરેખર તો આપણે હે ને ધોવા પડે તો આપણે આમાં ધોતા નથી એને કારણે ધોવામાં થોડોક વાસણના અભાવને કારણે ઈ તો પછી હાલે ટાઈમ ના મળે ને અહીંયા ટાઈમ ના મળે હા વાસણ તો મળી રહે પણ પછી ટાઈમ ના મળે મયુરભાઈ ઉતાર લેજો મયુરભાઈ ઉતરી ગયા મયુરભાઈ આ રહ્યા મયુરભાઈ ઉતરી ગયા ઉમે આ પ્રોગ્રામ મયુરભાઈ નો હે ભાઈ નો હે હવે ભાતને બફાવા દેવું ને ભાતને બફાવા દે ચાલો તો આગળ મળીએ હવે પ્રવીણભાઈ ખીચડી આપણે પાકવામાં ખાલી 10-15 મિનિટ આ પાણી બધું બળી જાય ને એટલે ખીચડી તમારે કમ્પ્લીટ થઈ જશે પછી આપણે ઓસામણનો વઘાર દેવાનો છે ઓસામણમાં શું હોય કે પાણીનો વઘાર દેવાનો હોય અને પછી એમાં હોય આપણે આંબલીનો વઘાર દઈ અને પછી એમાં ગર નાખવાનો એટલે ઓસામણ બને મસ્ત કઈ વાંધો નહીં અને ખીચડી ઓલમોસ્ટ તૈયાર જ છે બસ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જશે પ્રવીણભાઈ કઈ વાંધો નહીં હાલો તો અને આપણે કમ્પ્લીટ કરી લેવાની અને ભાત નાખ્યા પછી તો સતત હલાવી જ રાખવાનું નકર તરે બેસી જાય હા હલાવો ના રાખો ને તમે તો તળે બેસી જાય તળિયે એટલે તળિયે બેસવા નહીં દેવાની અને હવે તાપ થોડોક હળવો કરી નાખો એટલે ઓછી બેસે આપણે હવે કિશનભાઈ હાલો પ્રવીણભાઈ ગરમ મસાલો નાખી દીધો છે ખીચડી આપણે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આમાં ધાણા ભાજી કોથમીર એ નાખી દઈ એટલે ખીચડી થઈ ગઈ બનીને તૈયાર હવે આપણે આમાં હે ને કોઈ વસ્તુની જરૂર નહીં પડે હવે ઓસામણનો વઘાર હમણાં આપી દઈ એટલે પછી બધાને સૌ મિત્રોને જમણવા થઈ જાય તૈયાર બરાબર છે રેડી લ્યો ઓકે કમ્પ્લીટ હો સ્ટાર્ટિંગ હાલ દુકાનભાઈ આ બધો છે ને તમાલપત્ર સૂકા મરચા લવિંગ મરી આદુ તજ એ બધીનો વઘાર દેવાનો છે ઓસામણ માટે હા લવિંગ મરી તજ સૂકા મરચા તમાલપત્ર અને હવે પછી છે ને આદુ લસણ અને લીલા મરચા બધું હારે નાખી દઈશું નહીં રે ઓસામણની તૈયારી ઓસામણમાં પાણીનો વઘાર જ ખાલી આપવાનો હોય એમાં તમારે ટૂંકમાં છાશ નાખવી હોય તો થોડી ઘણી છાશ નાખો તો પડે ક્યારેક અમે નાખીએ ને ક્યારેક ન નાખી
છાસ અને છાસ તો જો કે પડે પણ આંબલીનો ખાસ મહત્વ છે ઓસામણમાં. છા બહુ છાચી નથી નાખી, છાસ નાખીને બગાડીને આપણે છાસ. છાસ નું સ્પેશિયલ બનાવીને તો છાસ નખાય. હા હા ભાઈ આપણે શું છે કાનભાઈ? પાણીનો વખાર દેવો પેલા, આંબલી નથી નાખી. ચાલો કઈ વાંધો નહીં. પાણી નાખતો ગુલાભાઈ. આ છે પાણી. નાખ 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 નાખી જ દે, નાખી જ દે. હા નાખ નાખ. આમાં છે ને પ્રવીણભાઈ, વઘાર બારો ના નીકળવો જોઈએ પાણીનો, તેલ ઉડી જાય. નકર તેલ ઉડી જાય. પણ એ હે ને આપણે ચીબું અહીંયા ખેતરે તો ચીબું ના હોય એટલે હાલે, એમાં કઈ કારણ નંબર. હવે કાનભાઈ આ પાણીને ઉકળવા દેવું જોઈએ. હા થોડું કરવા દેવું જોઈએ. થોડું ચટણી, લાલ મરચું પાવડર, થોડું હળદર, થોડા ટાટા નમક, એટલું જ પડે. ધાણા જીરું પાવડર અમે આમાં નાખતા નથી. તમારે સ્વાદ અનુસાર નાખવું હોય તો નાખી શકો. અને પાણી થોડું ઉકળી જાય પછી આંબલીનું પાણી નાખી દેવાનું. આજે આપણે આંબલી બાઈફી હતી. આ બાઈફી હતી પછી થોડું પાણી ઉકળી જાય એટલે ગોળ નાખી દેવાનો, એટલે ખાટું મીઠું ઓસામણ બની જાય. હવે આપણા જે અત્યારે ઓસામણ પાકી રહ્યું છે, હવે આપણે હે ને ખજૂર આંબલીનું જે બાફેલું પાણી હતું ને એ આપણે આમાં નાખ્યું છે. ઓસામણ. કાનભાઈ ઈસુ આપણે આંગળી ચેનલ સબસ્ક્રાઇબ કરી. ઈસુ અને સબસ્ક્રાઇબ કરી નાખી ને. અમારા પ્રવીણભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. પ્રવીણભાઈને સપોર્ટ કરજો. અને આપણે ખીચડીનો ઓર્ડર દેવો હોય તો કાનભાઈને જ. એટલે અમે આમ બહાર ક્યાંય નથી જતા, પણ ટૂંકમાં ઘરનો પ્રસંગ હોય ને તો અમે બનાવી દઈ. બાકી અમે કઈ રૂપિયા કે કઈ લેતા નથી. આ તો ખાલી ભાઈઓની મોજ હાલતી હોય ને, ભાઈઓની મોજ હાલતી હોય ને તોની વાત છે. હવે રજવાડી મરચાનું ભૂકી, રજવાડી મરચું પાવડર, મરચું પાવડર. આપણે તો દેશી ભાષામાં ભૂકી જ કહેતા હોય. ભૂકી તો કહીએ પણ આને હે ને રજવાડી મરચું પાવડર કહેવાય. બરાબર નાખો હજી મરચું. બસ પછી બહુ તીખું થઈ જાય ને, આનો તીખાસ લવિંગ મરી અને એનો જ તીખાસ હોય. લાવ તો મીઠું, મીઠું લાવ તો મયુરભાઈ. હવે છે ને પ્રવીણભાઈ, લાસ્ટમાં આપણે થોડું દેશી ગોળ નાખવાનો રહેશે. ગોળ નાખીને એટલે ખાટ મીઠું ઓસામણ બને. બરાબર. ગોળ બધો નથી નાખવાનો, આપણે એટલો જ નાખવાનો હોય. સવારે તારે ઘી ઘર ખાવા થાય એવા હારું લાવો ભાઈ, હલાવી નાખવાનું. હવે હલાવી નાખવાનું, ઉકળવા દેવાનું. હા ઉકળવા દેવાનું જોરદાર. હવે તૈયાર એકદમ, એકદમ તૈયાર. હવે આ ઉકળી જાય ને એટલે રેડી, કમ્પ્લીટ. ઓકે ઓસામાં. ઓકે રેડી. કઈ ના અંદર ઓકે કમ્પ્લીટ. હવે ઓસામાં ટેસ્ટ કરો. ઓકે રેડી. હવે જમવા ટાણે મળીએ પાછા આપણે. કમ્પ્લીટ થઈ ગયું છે આપણું ઓસામાં સ્પેશિયલ છે ને, એની જ જેવું બનાવે.
આ રીતના હોય છે ઓસામણ અને ભાઈ બતાવો જી. આ રીતનો હોય છે પ્રવીણભાઈ. ઓકે રેડી હાલો. કનામાં ભાઈ અમને લેજો. રમલાભાઈ એ મીઠું આવવા દો મીઠું. કિશનભાઈ આઈસો નિમક ને આસી જાક દઈ દે. દેવણભાઈ મારખે બાપા કેવું બન્યું? ઓહ બહેનો એટલે મોજ આવી ગયો હા તો વાંધો નહીં. દીકરો બાપ ને કનભાઈ ઓહો ભારી બની હો આ ખીચડી બહુ બનાવી સોલી. ઈસુ બની ને જોરદાર. જોરદાર હો ભાઈ. તો વાંધો નહીં. આવી જાય પછી ખબર પડે ગુલ્લો મયુરભાઈ આ આપણે ખર્ચા વાળા ભાઈ હા એકદમ સારું. જેને ખર્ચો દેવાનો હે ને ઈ. દાદાશ્રી દાતાશ્રી. નહીં આટલી હોલ કે બધે ઉગાડવાની આ જો મારે મહેફિલ જો તમે. તો હલો મિત્રો હવે અમે જમી લઈ પછી મળીએ તમને. તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. જય મોગલ જય મુરલીધર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને અમારા દેવાતભાઈ તો આજની મહેફિલ હવે અહીંયા કરશું પૂરી. જય મુરલીધર જય મોગલ. મળીએ કાલ નવા બ્લોગ સાથે. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય.